કે જ્યાં ડોક્ટર આંબેડકર અંગેના વિવાદ મામલે ગુજરાતમાં હવે વિરોધ શરૂ થયો। યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈનો ગુજરાત યુનિવર્સિટી પાસે દેખાવો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માફી માંગે તેવી યુથ કોંગ્રેસની માંગ। સાંજે 5 કલાકે બાબા સાહેબ પ્રતિમા પાસે પણ કોંગ્રેસ કરશે દેખાવ। તો ગઈકાલથી જ અમિત શાહના વિડીયો પર વિપક્ષ છે એ સતત પ્રહારો કરી રહ્યા છે અને હવે વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે। ખાસ ગુજરાતમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈનો ગુજરાત યુનિવર્સિટી પાસે દેખાવો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માફી માંગે તેવી હવે યુથ કોંગ્રેસની માંગ છે। સાંજે 5 કલાકે બાબા સાહેબ પ્રતિમા પાસે પણ કોંગ્રેસ છે એ દેખાવો કરવાની છે। અમિત શાહ દ્વારા કરવામાં આવેલ નિવેદન બાદ અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દેખાવો કરતા આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે અમિત શાહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને એ નિવેદન બાદ અત્યારે હાલ અમદાવાદમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરતા આપને જોવા મળી રહ્યા છે। જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું હતું એમાં આજકાલ બાબા સાહેબ કરવું ફેશન બની ગયું છે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર, શું કઈ કહેશો? જે અમિત શાહે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે, આ બાબા સાહેબનું નહીં પણ સમગ્ર દેશનું અપમાન કર્યું છે। અમે માંગ કરીએ છીએ કે અમિત શાહ માફી માંગે। જો અમિત શાહ માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં આનીથી પણ એનએસયુઆઈ જ્વલંત આંદોલન કરશે। તો અમિત શાહ માફી માંગે પ્રકારની માંગ એનએસયુઆઈ ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે। આ સિવાય જે કાર્યકર્તાઓ અત્યારે હાલ દેખાવો કરવા માટે પહોંચ્યા હતા એ તમામ કાર્યકર્તાઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે જે આંબેડકર સંદર્ભની અંદર અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને એમાં પણ એમના દ્વારા આ સંદર્ભની અંદર કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી। આ છતાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા હાલ દેખાવો કરવામાં આવી રહ્યા છે। આ સિવાય આજે સાંજે અમદાવાદમાં જે કોંગ્રેસના તમામ શીર્ષ નેતૃત્વ આ સિવાય તમામ જે ધારાસભ્યો છે એ પણ આજે દેખાવો કરવાના છે અને જે પ્રકારની નિવેદનબાજી કરવામાં આવી હતી એ સંદર્ભની અંદર જે છે એ વિરોધ કરવામાં આવશે। બાબા સાહેબ પ્રતિમા પાસે નરેન્દ્ર સોલંકી બોલી દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે, આ અપમાન 142 કરોડ દેશવાસીઓનું અપમાન છે। ત્યારે અમે માંગ કરીએ છીએ કે અમિત શાહ રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની માફીની માંગ એનએસયુઆઈના કાર્યકર્તાઓ અત્યારે હાલ કરતા આપને જોવા મળી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા આજે અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન પણ આ સંદર્ભની અંદર કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।